35 વર્ષીય કેટરસ સંચાલક સંજય માલડિયા નામના વ્યક્તિની રાજકોટના ઢેબર રોડ પર આવેલી ઈંડાની લારી પાસે થયેલી સામાન્ય બોલીચાલીમાં ભરતદાન ગઢવી દ્વારા છરીના 2-3 જેટલા ઘા ઝીકીને બુધવારના રોજ રાત્રિના સમયે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં 22 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ભરતદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પત્ની હિના મારડિયા દ્વારા IPC 302 અંતર્ગત ભરતદાન ગઢવી વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું કે સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. 13 વર્ષ પૂર્વે મૃતક સંજય મારડિયા સાથે તેમને પ્રેમ લગ્ન કર્યા હતા. બુધવારના રોજ પતિ ઢેબર રોડ પર આવેલી ઈંડાની લારીએ ઈંડા ખાતા હતા. તે સમયે આરોપી ભરતદાન ગઢવી પણ ત્યાં આવ્યો હતો, જેને જોઈને મૃતક સંજીવ મારડિયાએ કહ્યું કે ગઢવી તમે બહુ ફાટી ગયા, જેથી આરોપી ભરતદાન ગઢવી ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ મરણ જનાર ઝઘડો કરવા લાગ્યા હતા. સમગ્ર મામલે ભરતદાન ગઢવીએ પોતાની પાસે રહેલ છરી વડે સંજય મારડિયાને પેટ સહિતના ભાગે 3 જેટલા ઘા ઝીકી દેતા તાત્કાલિક અસરથી 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઇમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અને મૃતક બંને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા. આરોપી ભરતદાન ગઢવી વિરુદ્ધ માત્ર રાજકોટ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 22 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી તેમજ પ્રોહિબિશન સહિતના ગુના સામેલ છે. આરોપીને શુક્રવારના રોજ ગુનાના કામે રિમાન્ડરથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી થોડાક સમય પૂર્વે જ આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. શું કહેશો સાહેબ, આ ગઈકાલના રોજ જે મર્ડર થયું હતું તેના આરોપી પકડાયા છે, શું બાબત હતી સમગ્ર? આ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજયભાઈ મારડિયા છે એ પોતાને ઈંડાની લારી પર ગયેલા અને એ દરમિયાન ઈંડાની લારી પર આ કામના સાંભળા છે ભરતભાઈ ગઢવી એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતા અને ગઢવી લોકો બહુ ફાટી ગયા છે એમ કહીને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાને આ કામના સાંભળવાળા છે ભરતભાઈ ગઢવી એમને પોતાના નિફામાંથી ચક્કુ કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી. ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતા મરણ થયેલ છે. આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 302 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ગુનાના આરોપીને અટક કરવામાં આવે છે. આરોપીએ કેટલા ઘા માર્યા હતા શરીરના, જેના કારણે સંજયભાઈનું મોત નીપજ્યું છે? 2-3 વખત ઘા મારેલા અને અંદર પેટના ઊંડાણના ભાગે ઘા થવાના કારણે એમનું મૃત્યુ થયું છે. બીજી કોઈ તપાસમાં બાબત સામે આવી છે? ઉપરોક્ત ગુનાનો આરોપી છે ભરત ગઢવી, એ અગાઉ પણ છે એ બાબતે. આરોપી જે મૃતક છે તેની વચ્ચે કોઈ સંબંધ? આરોપી મૃતક વચ્ચે કોઈ એમ સંબંધ નહોતા પણ એકબીજાને ઓળખતા.